નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં નગરપાલિકાની અસુવિધા અને કામ કરવાની અયોગ્ય પદ્ધતિના કારણે સ્થાનિક રહીશો જાતે નાળામાં ઉતરી કામ કરવા મજબૂર બન્યા છે। ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 1માં આવેલા ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા લોકો ચોમાસાના અને ગંદા પાણીના ગરકાવથી બારેમાસ પાણીમાં અને દુર્ગંધમાં રહેવા મજબૂર બન્યા છે। જ્યારે ખાડી ફળિયા વિસ્તારમાં સારિકા માસી અને રહીશો દ્વારા ગોધરાના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી। અમારા વિસ્તારમાં નાળા બ્લોક થઈ ગયા છે। અનેકવાર નગરપાલિકાને લેખિતમાં તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પણ અમારી સમસ્યા પર કોઈ ધ્યાન આપતું નથી। અમારા વિસ્તારના તમામ લોકો તમામ પ્રકારના ટેક્સ વેરા ભરે છે, તેમ છતાં પણ અમારા પ્રશ્નનું નિરાકરણ આવતું નથી। ત્યારે ધારાસભ્યએ ગોધરાના નગરપાલિકા પ્રમુખને આ બાબતની જાણ કરી અને નિરાકરણ લાવવા જણાવ્યું હતું। ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને તેમના માણસો ખાડી ફળિયા વિસ્તારની સ્થળ મુલાકાત લેવા માટે આવ્યા હતા અને 3 માણસો સફાઈ માટે મૂક્યા હતા, પરંતુ કામ કરનાર માણસો સારું અને વહેલું કામ કરતા નથી। નાળાની ઉપર લાગેલા મોટા પથ્થર અમારાથી ઉપાડાય એ અમારું કામ નથી તેમ કહી સ્થાનિક રહીશો પાસે પથ્થર હટાવડાવ્યા હતા અને ત્યારબાદ સ્થાનિક રહીશો પણ નાળાની સાફ સફાઈ જાતે કરવા મજબૂર બન્યા હતા। આજના આધુનિક યુગમાં અને સ્વચ્છ ભારતના મિશનમાં આ પ્રકારની ઘટનાઓ જોઈને નગરપાલિકાએ ગોધરા શહેરના તમામ વોર્ડમાં નાળા ગટરની સફાઈ કરવી જોઈએ, જેથી કરીને લોકોને પૂરી સુવિધા મળી રહે અને મચ્છરજન્ય રોગો, દુર્ગંધ અને ગંદા પાણીથી મુક્તિ મળે। અમે સવારમાં 9 વાગે સીકે બાપુના તઈ ગયા। સીકે બાપુના તઈ જઈને અમે અરજી આપી કે ભાઈ આવું અમારા છે। એમને જયેશભાઈને ફોન કર્યો, જયેશભાઈ પોતે અહીં આવ્યા કે આ ગટર પૂરી સાફ થઈ જવી જોઈએ અને પાણીની લાઈન નંખાઈ જવી જોઈએ, પણ આયા માણસ પાણીની લાઈન નાખવા નથી આવ્યા। આ કચરો કાઢવા આવ્યા। અમે 3 જ જણા આવ્યા છે ટીમમાં, આખી ટીમ મોકલવાની કીધેલી। 3 જણા આવી, કશું કામ કરતા નહીં। અમારા છોકરા કામ કરવા લાગ્યા છે પથ્થરને એમ ઉઠાવવા, કશું કામ કર્યું નથી। અહીં આવીને જોઈ જાવ, વિઝિટ કરી કે શું કામ કર્યું છે। નગરપાલિકા વાળાને આટલા વેરા ભરીને આવો કચરો સાફ ના કરી આપે। ગટરો ફૂલ થઈ ગઈ, બ્લોક થઈ ગઈ છે। ચોમાસામાં પછી દોડીને આવશે કે અત્યારે ચોમાસામાં કામ ના થાય। અત્યારે ચોમાસું કઈ છે, અત્યારે તો કરો સાફ, ખાલી વેરા જ લેવા રહ્યા છો।